જૂન મહિનાનો આજે છેલ્લો દિવસ એટલે કે 30 જૂન 2025 ત્યારે આ વખતે પણ દર મહિનાની જેમ દેશમાં પહેલી તારીખથી ઘણા મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. જુલાઈથી નાણાકીય અને નિયમનકારી બાબતોને લગતા ઘણા ક્ષેત્રોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. ત્યારે આજના આ વિડીયોમાં આપણે એ મુખ્ય 5 ફેરફારો વિશે જાણીશું કે જેની સીધી અસર આવતા મહિનાથી જાહેર જનતાના ખિસ્સા પર પડી શકે છે. તો પહેલો ફેરફાર એલપીજી સિલિન્ડર બાબતે છે. 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણા લાંબા સમયથી કોઈ વધારો કે ઘટાડો થયો નથી. તો સામાન્ય જનતાને આ વખતે આશા છે કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં રાહતના ફેરફાર થઈ શકે છે. બીજો ફેરફાર ક્રેડિટ કાર્ડ સંબંધિત છે. ઘણી કંપનીઓના ક્રેડિટ કાર્ડના ઉપયોગ હવે મોંઘા સાબિત થઈ શકે છે. હવે યુટિલિટી બિલની ચૂકવણી કરવા માટે વધારાની ફી ચૂકવવી પડી શકે છે અને ડિજિટલ વોલેટમાં પણ રૂપિયા જમા કરાવવા પર હવે ચાર્જ વસૂલવામાં આવશે. ત્રીજો નાણાકીય ફેરફાર સીધો જ તમારા બેંક સાથે સંબંધિત છે, જેની ખરેખર મોટી અસર થાય એમ છે. મોટા શહેરોમાં એટીએમમાંથી 5 ટ્રાન્ઝેક્શનની મર્યાદા પછી એટીએમમાંથી કેશ ઉપાડવા પર 23 રૂપિયાનો ચાર્જ લાગુ પડશે. ઓનલાઈન આઈએમપીએસ ટ્રાન્સફર પર 1000 રૂપિયા સુધીના ટ્રાન્સફર પર 2.5 રૂપિયા, 1 લાખ રૂપિયા સુધીના ટ્રાન્સફર પર 5 રૂપિયા અને 1 લાખથી વધીને 5 લાખ રૂપિયા સુધીના વ્યવહારો પર 15 રૂપિયાનો ચાર્જ લાગુ થવા જઈ રહ્યો છે. ભારતીય રેલવે વિભાગ પણ 1 જુલાઈથી ઘણા નિયમો બદલવા જઈ રહ્યું છે, જે બાબતે હવે નોન એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવામાં આવશે, જ્યારે એસી ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવશે. પાંચમો અને મહત્વપૂર્ણ ફેરફાર રાજધાની દિલ્હીમાં વાહન ધરાવતા લોકો માટે છે. 1 જુલાઈથી લાગુ પડતા આ નિયમમાં જાહેરાત કરવામાં આવી હતી કે અહીંના એટલે કે દિલ્હીના પેટ્રોલ પંપ પર જૂના વાહનોને પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવશે નહીં. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ એટલે કે CAQM અનુસાર 1 જુલાઈથી એન્ડ ઓફ લાઈફ જાહેર કરેલ જૂના વાહનોને પંપ પર બળતણ મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તો મિત્રો, આ હતા એ મુખ્ય 5 ફેરફાર કે જેની અસર આવતા મહિનાથી આપને થઈ શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.